કેમ છે? કાંઈ ઘટે નહીં. આમાં ઓઇલ આવે ને એટલું એકય ન આવે. જોવું તારે? હા, માંડવી કરતા વધારે ઓઇલ આવે આમાં. બહુ આવે આમાં. હા હા, બતાવો તો. નહીં, આ કોરા છે. કોરા છે? કોરા પીકર છે, ઓલા તેલવાળા. લાલભાઈ નું છું મંતર થઈ ગયું. લાલભાઈ હવા કરવા જાય કે આમાંથી ઓઇલ નીકળે છે, પણ ન નીકળો. પણ ભાઈ, આજે અમે લોકો આવી ગયા છીએ તિલક નટ્સમાં. અહીંયા છે ને ડ્રાયફ્રૂટ ને લગતી ઘણી બધી અવનવી વેરાયટીઓ હોય. આજે એક નવી જ વેરાયટી લાવ્યા છે, જે તમને હું બતાવું ને તમારી આંખો પણ ચક્કર ખાઈ જાય. જો અત્યારે હાલમાં એ તોડે છે. ઓહો હો. આને શું કહેવાય ભાઈ? પિકન નટ. પિકન નટ્સ. આફ્રિકન અખરોટ. હા, એકાદું ફોલો તો આ લોકોને બતાવો તો. આ વળી પિકન નટ શું આવે? આવા નાના આવે. હા, જો ભાઈ આ પિકન નટ છે ભાઈ, તમે જીવનમાં ક્યારે જોયા નહીં હોય. ખાવા તો જો નથી. આડું તૂટ્યું છે, એને આમ નહીં આમ તોડવાનું. જો આ રીતના છે ને તમે દબાવો ને જોઈસથી તો પણ માંડ તૂટે. આ તૂટી ગયું છે. હવે હમણાં લાલભાઈ ખાવ તો લાલભાઈ કેમ છે? કાંઈ ઘટે નહીં. આમાં ઓઇલ આવે ને એટલું એકય ન આવે. જોવું તારે? હા, માંડવી કરતા વધારે ઓઇલ આવે આમાં. બહુ આવે આમાં. હા હા, બતાવો તો. નહીં, આ કોરા છે. કોરા છે? કોરા પીકર છે, ઓલા તેલવાળા. લાલભાઈ નું છું મંતર થઈ ગયું. લાલભાઈ હવા કરવા જાય કે આમાંથી ઓઇલ નીકળે છે, પણ ન નીકળો. પણ લાલભાઈ નું ફૂસફૂસ થઈ ગયું. જો આ ભાઈ જો કાઢ્યું. આમાંથી તેલ કાઢો તો ભાઈ, એકવાર ફરી વાર નાખો તો દાણો. આમાંથી કાઢો તો ભાઈ તેલ. એવડે મોટો નહીં, દબાતો નથી. આમાંથી કાઢો તેલ. હા, કાઢો. એટલું તેલ નીકળે. ઓહો, લાટ નીકળે. ઓ ભાઈ, લાલભાઈ ની વાત સાચી પડી ભાઈ. આ તમારા સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે. અખરોટ તમારા નાના બાળકોને છે ને આ ખાવાની મજા આવે અને એના માઇન્ડનો ગ્રોથ થાય ને એ માટેનું અખરોટ છે. આફ્રિકન અખરોટ કહેવાય. કેવું? પિકન નટ. આ અખરોટ નો નાનો ભાઈ.